નમસ્કાર મિત્રો, ધોરણ 3 થી 8 ની દ્વિતીય સત્રની ત્રિમાસિક પરીક્ષાનું આયોજન કરી દેવામાં આવ્યું છે. હવે આપણે જોશું કે તેમાં એક નવો ફેરફાર આવ્યો છે. તે કયો છે? કેમ કે ગયા સત્રમાં આ ચોખવટ કરવામાં આવી ન હતી, પરંતુ આ સત્રમાં તે જાણ કરવામાં આવી છે. તો તે આપણે સમજશું, એક એક મુદ્દા જાણશું. તો વિડીયો પૂરો જોજો. તો તમારી સામે જે ઓફિશિયલ પરિપત્ર છે તે આવી રહ્યો હશે, જેમાં મુખ્ય મુદ્દાઓની વાત કરીએ તો આપણે ત્રિમાસિક કસોટીનું આયોજન તારીખ 2 ફેબ્રુઆરી થી 14 ફેબ્રુઆરી 2026 દરમિયાન કરવાનું છે. જે 40 ગુણની એક કસોટી લેવાની થશે. દરેક વિષયનું પેપર આપણે લેવાનું થશે. તેમાં અભ્યાસક્રમ કેટલો પૂછાશે તેની વાત કરીએ તો જીસીઆરટી દ્વારા ઓફિશિયલ આપવામાં આવેલા અભ્યાસક્રમમાં 15 જાન્યુઆરી સુધીનો અભ્યાસક્રમ પૂછવામાં આવશે અને જીસીઆરટી દ્વારા જ તૈયાર કરવામાં આવેલ પ્રશ્ન બેંક આપવામાં આવશે. અને આ પ્રશ્ન બેંક વિદ્યાર્થીઓની કક્ષા અનુસાર શિક્ષકે જાતે તૈયાર કરવાની રહેશે. હવે મિત્રો, આપણે મોટા ફેરફારની વાત કરીએ તો કસોટી પત્રક આપણે શિક્ષકોએ જે બનાવીએ છીએ તેમાં હવે આપણે કયા કયા પ્રશ્નો લેશું અને તેમાં જ એક ફેરફાર સામે આવ્યો છે, જે તમે અહીંયા જોઈ શકો છો. જેમાં આપણે લર્નિંગ આઉટકમ સાથે હેતુલક્ષી, અતિ ટૂંક જવાબી તેમજ નિબંધ પ્રકારના પ્રશ્નો તો પૂછવાના છે, પણ આ કસોટીમાં 30% પ્રશ્નો પરખ, રાષ્ટ્રીય સર્વેક્ષણ જેવા કસોટીમાં પૂછાતા એમસીક્યુ પ્રકારના પ્રશ્નો પૂછવાના રહેશે. હવે આ પ્રશ્ન બેંક છે તે ક્યાં આપને મળશે? તો તે આપને મળશે શાળાના ઓફિશિયલ સ્કૂલ એટેન્ડન્સ પોર્ટલ ઉપર અને શાળાના ઓફિશિયલ ઈમેલ આઈડી ઉપર તે મોકલવામાં આવશે. તે નોંધ લેશો. અને તે ક્યારે મોકલવામાં આવશે તે પણ વાત કરી છે કે 30/1/2026 સુધીમાં તે શાળા કક્ષાએ મળી જશે અને શિક્ષકે પ્રશ્ન બેંકમાંથી પ્રશ્નો જાતે તૈયાર કરવાના છે. કસોટી પત્રો ફાઇલે રાખવાના છે. કસોટી કેમાં લેવી તો સમગ્ર શિક્ષા દ્વારા આપવામાં આવેલ નોટબુકમાં લેવાની રહેશે અને આ ત્રિમાસિક પરીક્ષાના ગુણ સત્રાંત પરિણામ પત્રકમાં ગણવાના રહેશે અને કસોટીના માર્ક્સની એન્ટ્રી હવે પછી સૂચના આપવામાં આવશે. તેઓ નિયામક શ્રી સાહેબ જીસીઆરટી ગાંધીનગર તેમજ નિયામક શ્રી સાહેબ પ્રાથમિક શિક્ષણ ગાંધીનગરનો ઓફિશિયલ પરિપત્ર આપણે જોયો. તો મિત્રો, આ વખતે આ એક ચેન્જ આવ્યો છે. તમામ શિક્ષક મિત્રો સુધી આ વાત જરૂર પહોંચાડજો. તો આજનો વિડીયો હતો એ આ અપડેટને લઈને હતો. વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો. વિડીયો ગમે તો લાઈક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવી દેજો, જેથી કે તમને નવા અપડેટ્સ મળતા રહે. થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ.